વડોદરા શહેરના કલાલી બિલ ગામ પાસેની કેનાલ તૂટતા કેનાલનું પાણી રોડ ઉપર ફરી વળતા વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી। વડોદરા શહેરના કલાલી બિલ ગામ પાસે આવેલી બિલ કેનાલ રોડ ઉપર રોડ તૂટી જતા રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેનાલ તૂટવાને કારણે કેનાલનું પાણી રોડ ઉપર ફરી વળતા ખાસ કરીને વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી। કેનાલ ડિપાર્ટમેન્ટ વહેલી તકે આવી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી કોંગ્રેસ વોર્ડ 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે માંગણી કરી છે। પાણી છે ઘરોમાં પણ જવાનું પાણીનો વેડફાટ એટલે પાણીની જોડે જોડે રોડ રસ્તાનો બી આના કારણે વેડફાટ થવાનો, કેમ કે જે રોડ રસ્તા સારા હતા એ પાણીને લીધે તૂટવાના છે। કોઈ જોવાનું છે નહીં। છેલ્લા કેટલા 2-3 કલાકથી પાણી આ ગાબડા પડ્યા છે કેનાલમાં 2-3 જગ્યાએ, અને એ સોસાયટીની આજુબાજુના રસ્તા પર બી પાણી ભરવા લાગ્યું। રોડ રસ્તાના એમથી ઠેકાણા નહોતા, બેરે જેમ તેમ કરીને રોડ રસ્તાને ઠીંગડા મારી રહ્યા હતા, અને એમાંય પાછું પાણી લાગશે એટલે તૂટી જવાના। કોઈ જવાબદારી જેવું કોઈ વ્યક્તિ કોઈ જોવાનું છે નહીં। અહીંયા સ્થાનિકોનો ફોન આવ્યો મને, એટલે હું અહીંયા આવી ગયો અને જોઈ લીધું કે અહીંયા લીકેજ થયું। કેનાલ ડિપાર્ટમેન્ટને કહેવા માંગુ છું વહેલી તકે આવીને આ ગાબડાઓ રિપેર કરે તો નહીં તો લોકો સોસાયટીના ઘરો સુધી પાણીનો રેલો જવાનો છે। એના કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડી છે, ખાસ કરીને બહેનોને તકલીફ પડી રહી છે। એ અત્યારે સવાર સ્કૂલમાં મેકવા જવાનું છોકરા નાના બાળકોને લઈને, એટલે એ તકલીફ પડી। જો કોઈ પડશે તો કોઈ કેનાલ વિભાગ અહીંયા આવવાનું નથી, એમના ઘરના પૈસાથી દવાખાને જવાનું થશે। ને આ રોડ રસ્તા એટલા ખરાબ હાલતમાં છે, અને ઉપરથી આ પાણી ભરાય એટલે શું કહેવાનું। કોર્પોરેશનને તો કોઈ પડેલી જ નથી, અને ઉપરથી આ નવું એક કેનલ ડિપાર્ટમેન્ટના ગાબડા એટલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયું। સ્થાનિક નેતાગીરીમાં કશું છે દમ છે નહીં અમારે ત્યાં। વોર્ડ નંબર 12ની હાલત ખરાબ છે, આખા રોડ પર આખા વિસ્તારમાં જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે, અને હવે આ નવા ખાડા પડશે। એ વહેલી તકે કેનાલ ડિપાર્ટમેન્ટ આવે ને આ સમસ્યાનું નિવારણ લાવે। કોર્પોરેશન બી કેનાલ ડિપાર્ટમેન્ટને કહીને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ધ્યાન દોરે।